ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચલો ત્યાં બતાવીએ તમને કેવું છે. ઓકે, તો મળીએ થોડી વારમાં. બાય બાય. જયદીપ, હાય. તો અમે આવી ગયા છીએ અત્યારે કરજણ પોક ખાવા માટે. તો ચાલો તમને બતાવીએ પોક કઈ રીતે બને છે. તો આ છે જુવાર, એનો પોક બને છે. તો જોઈએ આપણે પેલા આમાં શેકે આ રીતે. પછી આ પોક ને આમાં નાખીને એના દાણા કાઢે મારીને પછી આપણે ખાવાનો. આ રીતે એને લાકડીથી છૂટો કરવામાં આવે છે, પછી આમાંથી એને દાણા કરવામાં આવે છે. હવે આપણો પોક ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે. તો ચલો દેખાડું. આવી જાઓ. ઓ સામે જાય છે અંકલ. જાવ વાહે જવું પડે. તો હવે આપણો પોક રેડી થઈ ગયો છે. ગરમ ગરમ પોક. લુક એટ ધીસ. ચાલો ખાવા. મસ્ત આપણો પોક આવી ગયો છે. હવે ગરમ છે હો નીથી બહુ. આ સેવ બીજે ક્યાંય નથી મળતી. આપણા સુરતમાં તો 3-4 જાતની આવે છે, પણ આ એક સેવ એને બધાને આટી માર દેવી છે. બધા ફ્લેવર આવી જાય, લીંબુ મરી, તીખી. તો હવે થોડો મિક્સ કરી લઈએ પછી ખાઈએ. ટેસ્ટ કરતો પીસા કેવો લાગે? કેવો લાગ્યો પોક ગાઈસ? બહુ મસ્તીનો. હાય ગાઈસ, તો તમે પોક ખાધો? તો એ કેવો લાગ્યો? નો ભાઈ ઉલેડો. હવે ભાઈ આ કાકાનો પોક એટલે બેસ્ટ માં બેસ્ટ. हाथ मत दे पण हाथ मत दे. अरे दे हाथ लांबो कर, खाली हाथ लांबो कर. लई ले बा. હું બોલવાનું હું? હાલો બાકી તમે જીતી ગયા છો. અમે આવી ગયા છીએ મેગી લેવા. એન્ડ જયદીપ ખાય છે. એને શું કહેવાય જયદીપ? આ કરો. માઝા ટન ટન. થેન્ક યુ. યા.
હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ટેન્ટ સિટી ટેન્ટ સિટી. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 10 કિલોમીટર દૂર છે. હું તમને આજે રસ્તો બતાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો છે. અહીંયા આ રિસોર્ટ છે આપણું. ચલો અહીંયા જયદીપ, કાર છે. હા, હું તમને આપું ટોપોની સલામી. કેટલી તોપોની સલામી? બાકસથી થાય ને. પુષ્ક્યા. આ છે રિસેપ્શન એરિયા. થોડોક તડકો છે પણ આ છે ટેન્ટ મસ્ત છે. સિટી. યસ, સામે પુલ પણ છે, એમિનિટીઝમાં ગાર્ડન છે, બધા ટેન્ટ હેરિટેજ. ઓલ્ડ થીમ પ્રમાણે આમ નવું ઓલ્ડ થીમ પ્રમાણે નવું બનાવેલું છે. ચલો આપણે ટેન્ટ ની અંદર જઈએ. અહીંયા ગેમ્સ ને એવું પણ છે. એ પેલા કેવું રમતા કા, આમાં પાવડર તો ફૂલ નાખેલો જ છે. આજે ને સાંજે રમીએ. અહીંયા વાઈફાઈ ની સુવિધા છે, પુલ પણ છે, ગેમ્સ છે. રૂમ બતાવી દઈએ પેલા. યસ, અમારી બાજુમાં તમને ના ફાવ્યું? ફાવે જ નહીં, પણ એને નહોતું ફાવ્યું. આપણે બે સાથે રેવી ને બાજુમાં તો કેમ એક મૂકીને અમારું આવ્યું? ચાલ કૃષ્ણા, રૂમ જરા બતાવી દે. યસ આ છે અમારો ટેન્ટ. યસ, આ સિટિંગ એરિયા છે. આ છે અમારો બાબુ, આના મેરેજ છે. ક્યારે છે? 3rd મંથમાં. આ એની બાબલી. બાબલી દેખાડો. હાય બાબલી. હેલો. આમ કરી આમ. આમ પણ વાત કે આપણા ટેન્ટ એ ગઈ. આવી ગયા ટેન્ટ પાસે. તો હવે અમે થોડી વાર નેપ લઈને રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુના પ્લેસ પ્લેસ એક્સપ્લોર છે. કરીએ. મારે ખાવા છે હિચકા, તો લેટ્સ ગો. 1 2 3 સ્ટાર્ટ. યે. તો હવે આપણે મેગી બનાવવાની છે. અહીંયા અમારું સેટઅપ થઈ ગયું છે. મેગી પણ લીધી છે, અમે ચીઝ પણ લીધું છે. લ્યો આશિલભાઈ 4 ગ્લાસ નાખો. બધી કરી જ નાખી ને. કેજો ઈ ચડી જાય ને. બોલો સ્વાદ ડુંગર પાણી. હાય નાખ દો આખું. એ તીખું લાગશે. હજી તીખું લાગે. સૂપ બનાવ્યું છે. મેગી બનીને રેડી થઈ ગઈ છે. લુક એટ ધીસ મેગી. આ ચીઝી મેગી. ચીઝ મેગી 1 નંબર. બોલા બને બોલા છે. તીખી તો સેવ જરા. 5 પેકેટ મોકલાવું મારા વાલા. મારે મેગી ખવાઈ ગઈ છે. મેગી એટલી સ્પાઈસી બનાવી છે ને તે કોઈ ખાઈ ન શકે એવી. એ
ચીલી ફ્લેક્સ એટલો નાખી દીધો છે અંદર. ચીઝ તો નાખ્યું છે એને ન્યુટ્રલ કરવા ચીલી ફ્લેક્સ નાખ્યું. તો આની ઠંડી- સાથે ઠંડી છાશ મોસમ. હોત ને મજા શું કરે કિશા? ખારી મેગી ઇટ્સ ખારી મેગી તીખું લાગી એટલે ખારી તીખી ન ખારીમાં લાગે. મેગી નાખીને ખાશો. અને મસ્ત ક્રન્ચી ક્રન્ચી લાગે મેગી. ઓકે બિસ્કિટ પાઈની જેમ. અત્યારે તો અમે તાપણું કરીએ છીએ મસ્ત મજાનું, બહુ મજા આવે છે. અહીંયા એ લોકોએ લાકડા પણ આપેલા છે આપણને, જોઈ જરૂર હોય ત્યાં સુધી મૂકવા. ઓલા પણ ત્યાં પણ લોકો કરે છે બોનફાયર. ગાઈસ તો હવે રાતના 12 વાગ્યામાં થોડીક વાર છે ને કાલે નિધિનો બર્થડે છે, તો અમે થોડુંક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે એની માટે. To you, happy birthday to you. હેલો ગાઈસ, તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. બર્થડે સેલિબ્રેશન કર્યો અત્યારે, આજનો ડે એન્ડ કરીએ તો અત્યારે બધા બાય બાય. બાય બાય. એક્શન. ગુડ નાઇટ, ગુડ નાઇટ. લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર.